શરૂઆત એપ્રિલ મહિનામાં પણ કરા સાથે માવઠું કહેર મચાવશે. અંબાલાલે કરી છે ખતરનાક આગાહી. હજુ માવઠું ગયા ને ગણતરીના દિવસો માંડ થયા છે. હજુ ખેતરો પણ સુકાયા નથી. ત્યાં ફરી એકવાર ધરતીપુત્રો માવઠા માટે તૈયાર થઈ જજો. 26 માર્ચથી ફરી એકવાર ગુજરાતમાં માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે. અંબાલાલે આગાહી કરી છે કે 26મીથી વાતાવરણ પલટાશે અને 29મીથી એપ્રિલની શરૂઆત સુધી કરા સાથે વરસાદ પડશે. રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળ આવવાની શક્યતા છે. ક્યારેક છાંટાછૂટી થઈ શકે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ તારીખ 26મી માર્ચ બાદ આવવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાત પર લગભગ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થવાની શક્યતા રહેશે. બીજી તરફ એપ્રિલના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટાશે. ભર ઉનાળે ફરી એકવાર માવઠું મુસીબત બનીને ત્રાટકશે. તારીખ 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે પણ હવામાનમાં પલટાવ આવશે. એટલે માર્ચથી શરૂઆતથી એપ્રિલના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા છે, પવનની ગતિ વધારે રહેશે.